42 વર્ષથી માં અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને માં અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ। સેવા કેમ્પો દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો। પદયાત્રી દિનેશભાઈ પટેલ। ભાદરવી પૂનમ મહામેળામાં માં અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે। અનેક શ્રદ્ધાળુ માં અંબાના મંદિરમાં શીશ ઝુકાવી દર્શનનો લાહો લઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ માં અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે। જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલે જણાવે છે કે અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ। 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ માં અંબાના દર્શને આવે છે। 2 વખત અમે 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને માં અંબાના દર્શને આવ્યા છીએ। આ વખતે પણ અમારો સંઘ 5.25 કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી માં અંબાના ધામે પહોંચ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈ પણ પ્રકારની તકલીફ વિના માં અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે। આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે। આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, પણ જેથી અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી। પટેલ દિનેશભાઈ, સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર 42 વર્ષથી અમારો સંઘ 400 થી 500 માણસ લઈને અંબાજી આવે છે। અમે અમારા ટાઈમમાં 2 વખત ચોદીનો 5.25 કિલોનો ગરબો લાવ્યા। આ સાલ ફરી લાવ્યા છીએ અમે 5.25 કિલો ચોદીનો ગરબો, અને શ્રદ્ધાથી અમારા લોકો આવે। બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે। સંઘોની બહુ અમારા સંઘની બહુ સેવા થાય છે।